નમસ્કાર મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ કુજુ સ્ટારમાં। મિત્રો, તમે ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આજે આપણે વાત કરીશું શિક્ષક ભરતી વિશે, જેમાં ભરતી ક્રમિક થશે કે કેમ, એના પછી ક્રમિક થશે તો કયા કારણોસર થશે અને કેમ થશે, આને વિસ્તૃત ચર્ચા કરીશું। તો તમે સંપૂર્ણ વિડીયો સ્કીપ કર્યા વગર વ્યવસ્થિત જોજો। તમામ તથ્યો આધારિત હશે, આંકડાકીય માહિતી આધારિત હશે અને જે કંઈ પણ હશે એ બધું સત્ય હશે। અને તમને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો, તો અમે એનો જવાબ આપીશું। તો મિત્રો, ક્રમિક ભરતીમાં આપણે જે જોઈશું તો કે કયા કારણોસર થશે અને કયા કારણોસર નહીં થાય, એ તમામ પાસોની તપાસ કરીશું અને અહીંયા ચર્ચા કરીશું। મિત્રો, તાજેતરમાં એક આચાર્યની ભરતી હતી, એમનું ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે અને એમને શાળા પસંદગી માટેની તારીખો પણ આપી દેવામાં આવેલી છે, એટલે કે ઓનલાઈન એ પોતાની શાળા પસંદ કરી શકે છે નિયમિત સમય મર્યાદામાં। તો એ ઉપરથી મિત્રો આપણને એવું લાગી રહ્યું છે કે સરકાર ક્રમિક ભરતી કરવા માટે તૈયાર છે, એટલે કે સરકારનું કોઈ એવી ઈચ્છા નથી કે ક્રમિક ભરતી ના થાય। સરકારની એવી ઈચ્છા છે કે ક્રમવાઇઝ ભરતી થાય અને દરેક ઉમેદવારોને પૂરતો ન્યાય મળે, એ દિશામાં તત્પર છે એવું સ્પષ્ટ દેખાઈ આવી રહ્યું છે। પરંતુ મિત્રો, કેટલાક સમયથી ધોરણ 9 અને 10 અને ધોરણ 11-12માં કેટલીક બાબતોને લઈને કોર્ટ મેટર દાખલ થયેલ છે અને એ કોર્ટ મેટર જે તે ઉમેદવારોએ દાખલ કરેલ છે, પરંતુ એમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી। અંદાજિત ડિસેમ્બર સુધી એનો નિકાલ થઈ જશે, કારણ કે જે પ્રશ્ન સાથે કોર્ટમાં મિત્રો ગયેલા છે એ વાહિયાત છે અને એ તથ્ય આધારિત નથી। તેમાં સરકાર મક્કમ છે જવાબ આપવા માટે અને સમાચાર પત્રોમાં પણ સરકારે એવું સ્પષ્ટ નિવેદન આપેલું છે કે સરકાર જે ટેટની ભરતી કરી રહી છે એ જે નિયમો અને જીઆર બનાવેલા છે એ આધારિત થશે અને કોર્ટમાં જવાબ આપવા માટે મક્કમ છે। તો મિત્રો, એ કોર્ટની જે મેટર છે એની જે તારીખો છે એ ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે। પરંતુ ક્યારેક કેટલાક મિત્રો એવો પણ પ્રશ્નો કરતા હોય છે કે શું કોર્ટ મેટર દાખલ નહીં થાય, શું કોર્ટ મેટર દાખલ થઈ છે તેનો નિકાલ નહીં આવે તો ધોરણ 1 થી 5 અને 6 થી 8ની ભરતીનું મેરિટ લેટ બહાર પડશે? ના મિત્રો, એવું કંઈ નથી। ધોરણ 1 થી 8 જેમાં અપર પ્રાઇમરી અને લોઅર પ્રાઇમરી, એટલે કે નીચે નિમ્ન પ્રાથમિક શાળા અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં જે બે વિભાગો છે એમની ક્રમિક ભરતી થશે। પોતાનું બોર્ડ અલગ છે અને માધ્યમિક બોર્ડ પણ અલગ છે, એટલા માટે એવું કોઈ ઇસ્યુ નથી। પરંતુ રાજ્ય સરકારનો એવો આગ્રહ છે કે ક્રમિક ભરતી થાય તો તમામને ન્યાય મળે। તો મિત્રો, આજે આપણે એક સ્પેશિયલ અને સ્પેસિફિક કેટલાક મિત્રો છે મારા, એમને વાત કરી કે ધોરણ 1 થી 5ની શિક્ષક ભરતી બાબતે તમે થોડી ચર્ચા કરજો, કારણ કે ઘણા સમય પછી એક મોટી ભરતી આવેલી છે। હવે મોટી ભરતી આવી એના કારણે ઘણા બધા ઉમેદવારોને આશા જાગી છે કે આપણે લાગી જઈશું। ઘણા ઉમેદવારો 14 જેટલા વર્ષ જેટલા વનવાસ ભોગવેલો છે, એટલે કે નોકરીથી વંચિત રહેલા છે, એમને પણ આશા છે કે એક આપણી સ્ટેબલ લાઈફ બને અને એક સામાજિક સુરક્ષા અને આર્થિક સુરક્ષા પ્રદાન થાય નોકરી બાબતે। તો એની ચર્ચા કરીએ। તો મિત્રો, સૌથી પહેલા આપણે ધોરણ 1 થી 5માં કેટલા કુલ ફોર્મ ભરાયા છે, કેટેગરી વાઇઝ અને કુલ કેટલા ઉમેદવારો નોકરી મળશે એ બાબતે આપણે આંકડાકીય માહિતી આધારે વિશ્લેષણ કરીશું। તો મિત્રો, ધોરણ 1 થી 5ની વાત કરવામાં આવે તો કુલ 9,372 ફોર્મ ભરાયેલા છે, જે સબમિટ થયા છે ફાઇનલી, જે સરકાર સુધી પહોંચેલા છે ફોર્મ। તો આ જોતા એક બહુ ઓછો આંકડો છે અને મિત્રો કુલ જગ્યા 5,000 છે। એના કુલ જ્યારે પ્રાઇમરી જે મેરિટ લિસ્ટ આવતું હોય છે પ્રોવિઝનલ, એમાં કુલ 4 ઘણા ઉમેદવારો બોલાવા થતા હોય છે, તો એના જગ્યાએ 20 ઘણાનું એટલે કે 20,000નું મેરિટ લિસ્ટ બહાર પડવું જોઈએ, પરંતુ અહીંયા માત્ર 9,372 ફોર્મ જ ભરાયેલા છે। અને મિત્રો કુલ 5,000 જગ્યાઓ છે, એમાંથી 9,073 બાદ કરીએ તો 4,372 ફોર્મ વધુ ભરાયા છે। આમ જોઈએ તો એક બહુ ઓછો આંકડો કહેવાય, કારણ કે દરેક ભરતીમાં 18 ફોર્મો ભરાતા હોય છે। એક જગ્યા માટે ઓછામાં ઓછા 100 થી 1000 વ્યક્તિઓ એપ્લાય કરતા હોય છે, પરંતુ અહીંયા બહુ એક જગ્યા માટે 2 ઉમેદવારો પણ પૂરા નથી, એટલે કે 5,000 જગ્યાઓ છે, કુલ 10,000 ફોર્મ પણ પૂરા ભરાયા નથી। એ જોતા બહુ ઓછો આંકડો કહેવાય। તો મિત્રો, એના ઉપરથી એક આપણે અંદાજ લગાવી શકીશું કે 90% લોકો જે ટેટ 1માં ફોર્મ ભરેલ છે એમને નોકરી મળી જશે, પરંતુ તમને એવું થતું હશે એ કઈ રીતે શક્ય બને? તો મિત્રો આવો જોઈએ આપણે કઈ રીતે શક્ય થાય છે। હવે આપણે આંકડાકીય માહિતી આધારે વિશ્લેષણ કરીએ તો અહીંયા કોઈ મેરિટ બાબતે ખાસ ચર્ચા નહીં કરીએ,
પરંતુ ઓછા ફોર્મ ભર્યા છે એ જોતા પ્રથમ દ્રષ્ટિએ આપણે 90% લોકોને નોકરી મળી જશે એ વસ્તુ સ્પષ્ટ છે. કારણ કે એક જગ્યા માટે પૂરા 2 ઉમેદવારો નથી, કારણ કે ફોર્મ 5,000 જગ્યાઓ 5,000 છે, ફોર્મ 9,372 જ ભરાયા છે. તો મિત્રો પહેલા આપણે જોઈએ કે 9,372 ફોર્મ ભરાયા, એમાં 5,000 બાદ કરતા 4,372 વધુ ફોર્મ ભરાયા. તો હજી 4,372 વધુ ફોર્મ ભરાયા, એના માટે શું કારણો છે, કઈ રીતે મેરિટમાં નહીં આવે, બધી વાતે આપણે વિગતે જોઈએ. તો પહેલા તો મિત્રો 1,000 ફોર્મ એવા છે જે મિત્રો શિક્ષક અથવા બીજા કોઈ સરકારી વિભાગમાં નોકરી કરી રહ્યા છે અને તે એટલા માટે ફોર્મ ભરાયા છે કે પોતાની મનપસંદગી જગ્યા અને પોતાના મનપસંદ જિલ્લામાં નોકરી મળે તો જ નોકરી લેવાના છે. આમાંથી કદાચ 200 લોકો એવા હોય કે જે એ બાબતમાં સફળ થાય, એટલે કે પોતાને જે જિલ્લામાં નોકરી લેવી છે એ જિલ્લામાં નોકરી મળી શકે. બાકીના 800 લોકોને પોતાની મનપસંદ જગ્યા મળવાની શક્યતાઓ બહુ ઓછી છે. એટલે સ્પષ્ટ રીતે 1,000 લોકોમાં ઓલા 4,372 જે વધારે ફોર્મ ભર્યા તેમાંથી 800 બાદ કરીએ તો 3,572 ફોર્મ વધારાના રહે છે. તો ત્યારબાદ 3,572 માંથી એક એવો પણ અંદાજ છે કે 572 લોકો એવા છે જે ટેટ 2 માં પાસ હોય અને મેરિટમાં આવતા હોય એવો અંદાજ છે. તો 572 ને બાદ કરીએ 3,572 માંથી તો 3,000 ફોર્મ રહે. જે જગ્યાઓ આપેલી છે એ મુજબની વાત કરીએ તો મિત્રો હવે એવો પણ પ્રશ્ન થઈ શકે કે 3,000 રહ્યા તો 3,000 ને નોકરી નહીં મળે. ના મિત્રો, એવું નથી. 3,000 ને નોકરી નહીં મળે એ વાત સત્ય છે, પરંતુ 3,000 માંથી હજી પણ એક કારણ એવું છે કે કદાચ સરકાર જગ્યાઓ વધારી શકે. ધોરણ 5માં 1 થી 5માં 500 જગ્યાઓ વધે તો 2,500 માણસો એવા રહે કે જેમનું મેરિટ જે મેરિટમાં ના આવી શકે, એવું બની શકે છે. પરંતુ એ જગ્યાઓ વધારે વધશે કે કેમ એના ઉપર આધારિત છે. એટલે હાલ આપણે અંદાજ લગાવી શકીએ કે 3,000 લોકો કદાચ નોકરી ના મેળવી શકે. તો મિત્રો તમને એવો પ્રશ્ન થશે કે મેરિટ કેટલું રહેશે? તો મિત્રો નિયમ મુજબ કુલ જગ્યાના 4 ગણા ઉમેદવારો માટે પ્રોવિઝનલ મેરિટ યાદી બનતી હોય છે, પરંતુ અહીંયા કુલ જગ્યાના 4 ગણા ફોર્મ ભરાયા જ નથી, એટલે તમામે તમામ 9,372 ની યાદ બહાર પડશે. તો મિત્રો તમને એવું લાગશે કે શું દરેક કેટેગરીના ઉમેદવારો નોકરી લાગી જશે? ના મિત્રો, આનો કોઈ સ્પષ્ટ જવાબ આપવો શક્ય નથી. તો રોસ્ટર મુજબ કેટલી જગ્યાઓ આવે છે એ પણ મહત્વનો ભાગ ભજવશે. એટલે કે કેટેગરી વાઇઝ, દાખલા કે SC છે, SC છે, EWS છે, જનરલ છે, આમાં કોની કેટલી જગ્યાઓ આવશે એ બહુ મહત્વનો ભાગ ભજવશે. અને એની સામે કેટલી કેટેગરીના કેટલા ઉમેદવારો એપ્લાય કર્યું છે એ પણ મહત્વપૂર્ણ ભાગ રહેશે. પરંતુ મિત્રો એક શક્યતા એવી છે કે આપણા અંદાજ કરતાં મેરિટ વધુ નીચું આવી શકે છે, કારણ કે માત્ર અંતે જે આપણે જગ્યા વધારો ન થાય તો 3,000 જેટલા ઉમેદવારો વધારે વધે. 3,000 વધે તો એમાં 50 થી 60 વચ્ચે મેરિટ જે ધરાવતા છે એવા 3,000 ઉમેદવારો છે. એટલે કે 60 સુધી મેરિટ આવવાની પૂરેપૂરી શક્યતા હાલ દેખાઈ રહી છે કેટેગરીમાં. જનરલની વાત અલગ છે. તો એના સિવાયના તમામ ઉમેદવારો નોકરી લાગી જશે એ વાત ફાઇનલ છે. તો તમામ બાબતો ધ્યાનમાં રાખતા ST, OBC, SC, દિવ્યાંગ અને EWS ના કેટેગરીના ઉમેદવારો 100% નોકરી લાગી જશે. એટલે કે પોતાના જે કેટેગરીમાં લોકો આવે છે પોતાના કેટેગરીની જગ્યાઓ મળી જશે એ 100% છે. જે કેટેગરી વાઇઝ જે બી લોકો ફોર્મ ભર્યા છે એમને પોતાના કેટેગરીમાં નોકરી મળી જશે, એટલે કે સરકારી નોકરી લાગી જશે, શિક્ષક બની જશે. જનરલ કેટેગરીમાં એક કન્ફ્યુઝન છે કે જે ઉમેદવારો 67 ઉપર મેરિટ ધરાવે છે એમને 100% નોકરી મળશે જનરલ કેટેગરી વાળાને. એના નીચે કેટલું જાય છે એ હવે જોવાનું રહેશે. કદાચ એવું બની શકે કે જનરલ કેટેગરીમાં બહુ ઓછા ફોર્મ ભરાય, કારણ કે એમના ઉંમરમાં કોઈ છૂટછાટ મળતી નથી, બહુ ડ્રોપ થઈ ગયા હોય. કદાચ 1,000 ઉમેદવારો હોય કે જનરલ કેટેગરી ના આવતો અને 67-68 ઉપર મેરિટ હોય તો એમને પણ નોકરી મળી જશે. આમ મિત્રો આ તમામ આંકડાકીય માહિતી આધારિત એક વિશ્લેષણ જોઈએ તો સ્પષ્ટ દેખાય છે 1 થી 5માં જેટલા બી લોકોએ ફોર્મ ભર્યા છે એમાંથી 90% લોકોને નોકરી મળશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ તમારે હાલ સમય અને થોડા મેરિટ બાબતે જ્યાં સુધી બહાર ના પડે ત્યાં સુધી એક રાહ જોવી પડશે, ધીરજ રાખવી પડશે. અને એક વસ્તુ નક્કી છે, ક્રમિક ભરતી થશે તો 100% ફાયદો 1 થી 5 ને થશે. 1 થી 5 ને એટલે ફાયદો થશે કે જે 6 થી 8માં મેરિટમાં જે છે BEd સાથે જે ટેટ 2 પાસ કરીને ધોરણ 6 થી 8માં જે એપ્લાય કર્યો છે એ લોકો ઉપર જાય, એટલે કે 9, 10, 11, 12માં જાય તો ત્યાં આપણા 1 થી 5માં જે ટેટ, PTC અને BA સાથે ટેટ 2 પાસ કરે છે એ લોકોને ચાન્સ મળે. એ ચાન્સ ત્યાં મળે તો અહીંયા જે મિત્રોએ ફોર્મ ભર્યા છે એમને નોકરી મળી શકે છે. એટલે આ સ્પષ્ટ વસ્તુ છે કે ક્રમિક ભરતી થશે એનો સીધો લાભ દરેક 1 થી 8
અને 1 થી 8 માં જે બી એપ્લાય કર્યો છે, ધોરણ 1 થી 8ની વાત કરીએ, ટેટ 1 ને 2 એમને તમામને લાભ મળશે ચોક્કસ. ભલે થોડા ઘણો લાભ જે બી મળે, પણ ક્રમિક ભરતીનો એક મોટો ફાયદો એ રહેવાનો છે. મિત્રો, હાલની પરિસ્થિતિમાં જે વાત કરીએ તો વસ્તુ એ છે કે ક્રમિક ભરતી થવાની છે અને નિમણૂક ક્યારે મળશે, કેટલા લોકોને એવો પણ પ્રશ્ન સતાવે છે. પરંતુ અમારા અંદાજ મુજબ સરકાર સ્પષ્ટ રીતે ફાઇનલ મેરિટ યાદી બહાર પાડી દેશે, પ્રોવિઝનલ પાડશે. પહેલા જનરલ બધાની મેરિટ યાદી બહાર પાડશે, એમાં દરેક ઉમેદવારને મોકો આપશે. કોઈ કદાચ સુધારા કરવા માંગતું હોય તો સુધારા રૂબરૂ જઈને કરાવી શકશે, કારણ કે મેરિટમાં કદાચ કન્ફ્યુઝન અને કોઈ ટેકનિકલ ખોમીના કારણે મેરિટ આડાઓ થયું અથવા ગણતરીમાં ભૂલ હોય તો એ સુધારી શકશે. એના બાદ પ્રોવિઝનલ મેરિટ યાદી પડશે અને પછી ફાઇનલ મેરિટ યાદી પડશે, અને એમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય આવી રીતે રાઉન્ડ પડશે. જેમ જેમ જગ્યાઓ ખાલી હશે એવી રીતે રાઉન્ડ પડતા રહેશે. આ બધી પ્રોસેસ પૂરી થતાં અંદાજિત 1 થી 5ની વાત કરીએ તો 31/12/2024 સુધી તો જિલ્લા બદલી કેમ્પ ચાલી રહ્યા છે. જિલ્લા બદલી કેમ્પ જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી કોઈ કશું કરી શકવાનું નથી. એટલે કે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે. એટલે કે 1 થી 5ને તો કોઈ જે અંદર સરકારી વિભાગો છે કાર્ય કરતા જ રહેતા હશે, એમનું કોઈ ઇસ્યુ નથી, એ પોતાની રીતે કામ કરતા હશે. એટલે કે 31/12 સ્થિતિ જેવું પૂરું થાય એ તરત જ પહેલા વીકમાં 2025ના ઉમેદવારોનું ફાઇનલ મેરિટ આવશે. ફાઇનલ એટલે કે દરેક કેટેગરી વાઇઝ 9,372 જે બી ઉમેદવાર છે એમનું વ્યક્તિગત મેરિટ આવી જશે. ત્યારબાદ 1 અઠવાડિયું આપશે તમને, અને એમાં તમને સુધારો વધારો કરવાનું કહેવામાં આવશે. ત્યારબાદ તમને ફાઇનલ મેરિટ યાદી આપશે. એટલે કે જાન્યુઆરીના અંત સુધી અને ફેબ્રુઆરીના શરૂઆતના વીક સુધી એ તમને ફાઇનલ ઓર્ડર મળી જાય એવી પૂરેપૂરી શક્યતા છે. કોઈ પણ સંજોગોમાં સરકાર જલ્દી ભરતી કરવા માગે છે અને ફેબ્રુઆરીથી માર્ચ, કદાચ કોઈ ઇસ્યુ ઊભું થાય તો માર્ચ સુધી પણ હાજર કરી દેવાની વસ્તુ ફાઇનલ છે, ફાઇનલ છે ને ફાઇનલ છે. કોઈ જૂન જુલાઈની વાત આવતી જ નથી. ફાઇનલી જાન્યુઆરી એન્ડ અને ફેબ્રુઆરી વધીમાં વધી 31 માર્ચ પહેલા હાજર કરી દેવાના. આમાં કોઈ શંકાને સ્થાન નથી. મિત્રો, હાલ આપણે તો બીજી વાત કરીએ તો હાલ આપણે કેટેગરી વાઇઝ કેટલું મેરિટ હશે એની કોઈ ચર્ચા કરવાની નથી, પરંતુ જિલ્લા અને કેટેગરી વાઇઝ જે જગ્યાઓ જાહેર થશે એના બાદ જે કેટેગરી વાઇઝ જગ્યાઓ આવે રોસ્ટર મુજબ એના આધારે આપણે ફરીથી એક વિડીયો બનાવીશું, પરફેક્ટ એનાલિસિસ સાથે બનાવીશું, જેમાં કુલ કેટલું મેરિટ અટકશે. આમ જોવા જઈએ તો સીધી વસ્તુ છે કે ધોરણ 1 થી 5માં તમામને નોકરી મળવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. એટલે બહુ ઝાઝી ચિંતાઓ કરવાની જરૂર નથી. જે બી 60 ઉપર પ્લસ મેરિટ છે એમના લોકોને મળવાની છે, એ સીધી વસ્તુ દેખાઈ રહી છે. એમાં કોઈ કન્ફ્યુઝન નથી. માત્ર ક્રમિક ભરતી થાય એ જરૂરી છે, અને કયા જિલ્લામાં કેટલા જગ્યાઓ આવે છે એ પણ મહત્વપૂર્ણ રહેશે. તો મિત્રો, અગાઉ આપણે જે જણાવ્યું હતું એ મુજબ જ બધી શક્યતાઓ પડી છે. આપણે એક અંદાજિત આંકડો આપ્યો હતો કે 8,000 થી 10,000 વચ્ચે ફોર્મ ભરાશે, અને એ મુજબ જ ભરાયેલા છે. એટલે આપણો અંદાજ જે બી હતો આંકડાકીય માહિતી આધારિત એ સાચો જ પડ્યો છે. અને મિત્રો, હંમેશા એક વસ્તુ નક્કી છે કે જે બી તમે ફેક્ટ વસ્તુ જોશો, જે સત્યતાની દ્રષ્ટિએ જોશો તો તમામ વસ્તુ સાચી પડતી હોય છે. તો આવનારા સમયમાં જિલ્લા વાઇઝ, કેટેગરી વાઇઝ જગ્યા જાહેર થયા બાદ એ સચોટ આંકડા આધારિત મેરિટ એક કેટેગરી વાઇઝ કેટલું રહેશે એની વિશ્લેષણ સાથે વિડીયો બનાવીશું. ભરતી પહેલા પણ એક વિડીયો આપણે બનાવવામાં આવેલો છે, જે તમામે જોઈ લેવો. મેરિટ યાદી કેટલી રહેશે એ જે તે સમયની સ્થિતિએ બનાવેલો છે. એના પછી ફોર્મ ભરાયા એટલે ફોર્મ ભરાયા બાદ કઈ સ્થિતિ વધુ સ્પષ્ટ બની છે, અને હજી પણ જિલ્લા વાઇઝ જગ્યાઓ છે વધુ, એનાથી પણ વધુ સ્થિતિ સ્પષ્ટ બનશે અને સ્પષ્ટ એનાલિસિસ સાથે આવશે. અને એ વિડીયો જોયા પછી ફાઇનલ મેરિટ યાદીનો જે વિડીયો આપણે બનાવીશું એ જોયા પછી જ્યારે બી તમે નોકરીના ઓર્ડર લઈને આવો ત્યારે તમારે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી અને તમારે જણાવવાનું છે કે આપણે વિડીયોનું સત્યતા કેટલી હતી. તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો. અમે તમને ચોક્કસ માહિતી અને પ્રત્યુત્તર આપવાનો પ્રયત્ન કરીશું. હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો, અને તમારા મિત્ર વર્તુળમાં જે બી બાકી હોય એમને સુધી લિંક પહોંચાડી દેજો, એટલે એ બી આમનો આપણો લાભ લઈ શકે. અને ત્યાં સુધી અમે રજા લઈએ. જય જય ગરવી ગુજરાત.